એરિયાની અંદર કેમ્પસમાં જ્યારે બહારની બાજુએ દેખાતું એન્ટર થતા એ છે દવા બારી, જે બહારથી દેખાતું હોય છે બરાબર. અને એક છે આપણે ઈડીએલ હોય છે. તો આખું રીતના બેનર બનાવીને ડિસ્પ્લે કરેલું છે આ રીતે હોય છે અંદર. તો આપણો જે એન્ટ્રન્સ થાય ત્યાંથી એન્ટર થયા પછી બહાર આપણે બૂટ ચપ્પલ ઉતાર્યા હતા. પછી સ્ટાફ માટે બૂટ ચપ્પલ રાખીએ, મુલાકાતી માટે બૂટ ચપ્પલ અલગ રાખીએ. આ સૂચન પેટી અને ફરિયાદ પેટી આ બધું ઓપીડી ડિપાર્ટમેન્ટ અંદર આ બધું હોવું જોઈએ. પછી આ એના ઇમરજન્સી ટાયરના કોડ છે. આપણા સૌથી રજીસ્ટ્રેશન કાઉન્ટર છે બરાબર. હેલ્પ ડેસ્ક કે જે પણ રજીસ્ટ્રેશન કાઉન્ટર છે ત્યાં કેસ બારી ગઈ એને જરૂરી સૂચનાઓ, આઈસીનો કોર્નર, એફપી કોર્નર, નોટિસ બોર્ડ બરાબર. પછી ધારો કે આ વજન કાંટો છે બરાબર. આની અંદર ફાયર એક્સટિંગ્વિશર, ફાયર એક્સટિંગ્વિશરના પાસ રેસ બરાબર. પછી આખા વેઇટિંગ એરિયા બરાબર. વેઇટિંગ એરિયાની અંદર અમુક વસ્તુઓ બનાવી પડે ધારો કે જેવી કે વેઇટિંગ એરિયા અંદર આપણે પીવાના પાણીની સુવિધા છે, તેનું કુલર છે એ મેબી છે. પછી આ જીઓઆરએસ કોર્નર છે તો એને જીઓઆરએસ કોર્નર કેમ બનાવવાના પ્રોટોકોલ આઈસીયુની જગ્યાએ હોય. ખાસ અહીંયા વેઇટિંગ એરિયામાં આપણે એ જોવાનું છે કારણ કે જે ડાયરેક્શન છે જે બહાર આપણો મેપ બતાવ્યો એ મુજબ અહીંયા નંબર 9, 10, 11, 12 ડાયરેક્શનલ પ્રોટોકોલ પ્રમાણે નંબર લાગેલા હોય અને જે સાઇનેજ લાગેલા હોય એક જ નખા કલરના બધા હોય બરાબર. તેમ છતાં એને જરૂરી જે છે નોટ્સ નથી, માસ્ક જેવો મોબાઈલ ફોન રાખવું, વેઇટિંગ એરિયા બધા અલગ અલગ સાઇનેજ આપણે વેઇટિંગ એરિયામાં લગાડી શકાય. પછી આ વેઇટિંગ એરિયાની અંદર પબ્લિકને બતાવવા માટેના અમુક કાર્ય કેવી હોય, મીટિંગો કેવી હોય, રેલીઓ કાઢી હોય, જાગૃતિ માટેના કાર્યક્રમ કર્યો એ બધા આપણે અહીંયા ડિસ્પ્લે કરી શકાય. ઓપીડી એરિયાની અંદર એક ઇમરજન્સી વાળો એરિયા પણ આવે. હા, ઓપીડી અંદર ખાસ આપણે એક નાગરિક અધિકાર પત્ર જે દર્દીઓના અધિકારો અને છે એ આપણે ખાસ ડિસ્પ્લે કરવા પડે. આપણો જે સમય છે ટાઈમ ટેબલ અલગ અલગ પ્રકારની ઓપીડી ચાલે છે, જેરિયાટિક છે, સ્પેસિફિકલી ગાયનેક એ બધાના ટાઈમ ટેબલ બતાવવા પડે જે નાગરિક અધિકાર પત્ર છે બરાબર. પછી બીજી કોઈ સર્વિસ ઉમરના દાખલા છે, એ સર્ટિફિકેટ, કોપી જે પણ હોય એના ટાઈમ ટેબલ બતાવવા પડે. આ ખાસ આપણે ડિસ્પ્લે કરવું પડે. ભાગ છે ઇમરજન્સી રૂમ એરિયા આપણે ગણીએ છીએ અલગ અલગ રીતે. ઇમરજન્સી રૂમમાં આવીએ એટલે ઇમરજન્સીના રૂમની અંદર ફ્રીજ હોય એ ફ્રીજના પણ જે અંદર વસ્તુ એનું ચેકલિસ્ટ, ટેમ્પરેચર ચેકલિસ્ટ, ઇમરજન્સીના બધા જે હેડ ઇન્જરીના બધા જે પ્રોટોકોલ છે એ બધા પ્રોટોકોલ પણ અહીંયા લગાડેલા હોવા જોઈએ બરાબર. એને અનુરૂપ આઈસી છે, એનું બાયોમેડિકલ વેસ્ટ છે બરાબર. પછી આ ડ્રેસિંગ એરિયા પણ ડ્રેસિંગ માટેનો એરિયા છે એનું ડ્રેસિંગ કરે એમાં પણ લિક્વિડ વેસ્ટ જોઈએ આપણે આગળ લેબમાં જોઈએ એ મુજબ એની પર ડ્રેસિંગ માટેનું પણ લિક્વિડ વેસ્ટ કરવું પડે. જેટલી પણ વસ્તુમાં અહીંયા લાગેલી છે બધી વસ્તુના આમાં નેબ્યુલાઇઝર ને એ બધી વસ્તુ અહીંયા પડી હોય તો એ બધી વસ્તુના સાઈન મારેલા હોવા જોઈએ કે આ વસ્તુમાં કઈ પડેલી છે બરાબર. તો આ જે છે ઇન્સ્ટ્રુમેન્ટ કોડિંગ છે, આ ટેસ્ટાર્ટ કોડિંગ છે. ટેસ્ટાર્ટ કોડિંગની અંદર પણ દરેકની વસ્તુ દરેક ખાનામાં જે વસ્તુ પડી હોય એ વસ્તુ રાખવી પડે અંદર એના કવિતા ગોઠવેલું હોવું જોઈએ પાર્ટીશન પાડે બરાબર. અહીંયા જ આપણે ધારો ટીસીની ટોળી છે તો અહીંયા બધી વસ્તુના સાઈન મારેલા હોય. ઓક્સિજન લાઈનનો મોનિટર છે ખાસ કરીને ઇમરજન્સી એરિયા અંદર જે ઓપીડીનો ભાગ છે એમાં ડોગ ફાઇટ આવે આપણે તો તે ઘા સાફ કરવાની જગ્યા તો એ ખાસ એક આપણે અલગથી બનાવેલી છે જેની ચોકડી પણ બનાવેલી છે. આ રીતનું એક બનાવેલું જરૂરી છે. આ રીતે એક આપણે ઘા સાફ કરવાની જગ્યા બનાવેલી છે અને કેમ કરવું એની પણ જો પાછી આઈસી ડિસ્પ્લે કરેલી ઘા સાફ કેમ કરવું એની પણ આઈસી બતાવેલી છે. વિભાગની અંદર જે આપણે ડ્રગ ડિસ્પેન્સિંગ કાઉન્ટર જે આપણે બહારથી જોયું હતું કે જે ડ્રગ ડિસ્પેન્સિંગ કાઉન્ટર દવા બારી કેવી દેખાડેલી ત્યાં આપણે દવાનું ડિસ્પ્લે હતું અવેલેબલ દવાનું. હવે એ રીતના ડ્રગ ડિસ્પેન્સિંગ કાઉન્ટર અંદરથી કેવી રીતના હોય આપણું અંદરથી જે રાખવા માટે ત્યાં બધી દવાઓ જે છે એની બારી છે આપણી અહીંયા જે બેઝિક જરૂરી પ્રોટોકોલ હોય દવા માટે અહીંયા રાખ્યા છે બરાબર. અને ખાસ કરીને દવાના જે ખાના છે તે પોતે દરેક દવાની કોઈ નામ લખેલું હોય બરાબર કે એક નવો મેડિસિન છે અને દવાના જે પ્રોટોકોલ છે બધા અહીંયા ડિસ્પ્લે કરેલા હોય છે જરૂરી છે બધી વસ્તુ બરાબર. આ અત્યારથી સાયન્સ સાથે એક્સપાયરી ડેટ લખેલું આ રીતે આપણું આ જે ડ્રગ ડિસ્પેન્સિંગ કાઉન્ટર તો આવશે આપણો ડ્રગ આવે તો ડ્રગ એન્ડ કન્ઝ્યુમેબલ સ્ટોરેજ બરાબર. તો એને માટેનું ફાયર એક્સટિંગ્વિશર રાખવું પડે સાઈડમાં કોમન રાખ્યું બધા અંદર આવીએ તો આખો મોટો એરિયા છે વધારે ડિટેલમાં નહીં જોઈએ પણ આ જે ડ્રગ અને કન્ઝ્યુમર સ્ટોરેજ એરિયા છે એમાં દરેકમાં ઉપર ડિસ્પ્લે મારેલું છે. આ ખાનામાં કઈ કઈ દવા છે એબીસીડી પ્રમાણે આપણે છે એબીસીડી પ્રમાણે ગોઠવેલું એ પ્રમાણે પાછું એમાં પણ ડિઝાયરેબલ એસેન્શિયલ વાઇટલ પણ અલગ અલગ ગોઠવણી કરેલી છે અને ખાસ જે તમને યલો દેખાય છે એ બિન કાર્ડ સિસ્ટમ છે બરાબર. અહીંથી જે સ્ટોક કાઢીએ તેનો કેટલો સ્ટોક અહીંયા વધ્યો છે બિન કાર્ડ સિસ્ટમ અહીંયા ડિસ્પ્લે કરેલી છે અહીંયા બતાવેલી છે.
આવે છે એ છે કોલ્ડ ચેન રૂમ, બરાબર. તો કોલ્ડ ચેન રૂમની અંદર બરાબર એને ખાસ તો કોલ્ડ ચેનની બધી આઈસી જે ફિક્સ આપેલી છે નવી આવેલી છે એ પ્રમાણે કોસ્ટ આપણે કદાચ ડિસ્પ્લે કરેલી છે, બરાબર. પાછો વાયલાર છે, આ ડી3 છે. ખાસ કરીને જે વેક્સિન ડિલિવરીનો પ્લાન છે એવીડીએ છે પ્લાન આપણે અહીંયા આખો મેપથી પણ દર્શાવેલો છે અને કિલોમીટર પ્રમાણે અહીંથી કેટલું ડિસ્ટન્સ છે એ પ્રમાણે પણ આખો બનાવે. આ એક ખાસ બનાવીને આના સ્પેશિયલ માર્ક્સ જ છે એ પ્રમાણે બનાવવું છે, બરાબર. પછી આ આખું ડિસ્પ્લે કરવાનું છે, કયા સમયે કયું સેશન છે, બરાબર. અને આ બંનેના ટેમ્પરેચર ટ્રાકિંગ બુક્સ અને લોજિસ્ટિક્સ અહીંયા રાખેલા છે, બરાબર. અને સાઇનેજ મારેલું છે. આ ખાસ એક અલ્ટરનેટ વેક્સિન કોલ્ડ ચેન હેન્ડલર છે એના કોન્ટેક્ટ નંબર આમાં બતાવવાનો હોય છે પણ આપણે અહીંયા ડિસ્પ્લે કરેલા છે. બીજો આપણે જોઈએ છે કન્સલ્ટિંગ ચેમ્બર કેવી હોવું જોઈએ. આ જે કન્સલ્ટિંગ ચેમ્બર છે એની વાત કરીએ તો અંદર આવતા આવે આપણે કોર્ટેન આગળ દરેક જગ્યાએ જે પણ ડિપાર્ટમેન્ટ છે દરેક ડિપાર્ટમેન્ટ જ્યાં જ્યાં પેશન્ટ એક્ઝામિન થાય દરેક જગ્યાએ કર્ટન અને પ્રાઇવસી ખૂબ મહત્વનું છે. આ રીતે હોય છે. આ મેડિકલ ઓફિસરનું જે ટેબલ હોય ત્યાં સાઈડમાં અમુક જે પ્રોટોકોલ છે, બરાબર. ડાયાબિટીસ બીપીના પ્રોટોકોલ છે, ટીબીના પ્રોટોકોલ છે, હાઈરિસ્ક એએનસીના છે, એ બધું અહીંયા ખાસ બાજુમાં નેટ હોવા જોઈએ. અને અમુક પ્રકારની જે બેઝિક આઈ જે છે એ આપણે સામે દર્શાવીએ છીએ. કારણ કે ટ્રીટમેન્ટ ઓફ લેપ્રસી છે, ટીબી લિમ્ફેડેનાઇટિસ છે એ એનપીસના ચેકલિસ્ટમાં બતાવે છે એ મુજબ ત્યાં ડિસ્પ્લે થયેલું હોવું જોઈએ. ધારો કે આપણે ચેમ્બરની અંદર અહીંયા પર જે પણ વસ્તુ રાખતા હોય આપણે ડ્રોવરમાં કે કંઈ પણ વસ્તુ એ દરેકની વસ્તુની ઉપર પણ આપણે માર્કેશન કરીએ છીએ ભાઈ ત્યાં માર્કેટ હોયેલ આવે છે. હવે ત્યાં ધારો કે આ સ્ટાફ ટોયલેટ છે તો સ્ટાફ ટોયલેટની અંદર પણ એનું ચેકલિસ્ટ છે, રૂમનું ચેકલિસ્ટ છે, અહીંયા લગાવેલું સફાઈનું ચેકલિસ્ટ અને ટેબલની અંદર જેટલા પણ ડ્રોવર છે તો દરેક ડ્રોવરની અંદર ઉપર પણ આપણે લખાવેલી વસ્તુ કે કઈ વસ્તુમાં કયા ખાનામાં કઈ વસ્તુ રાખેલી છે. એટલે વ્યૂ બોક્સ આપણો રાખવાનો હોય છે ચેકલિસ્ટમાં છે. વોશ બેસિન અહીં છે તો વોશ બેસિનની બાજુમાં આપણે હેન્ડ રબ અને હાથ પીને ધોવા તેના વર્ક ઇન્સ્ટ્રક્શન પણ લગાવેલા હોવા જોઈએ. હવે ઓપીડી ડિપાર્ટમેન્ટની અંદર આપણે જે ખાસ પ્રકારની એનસીડીની ઓપીડી ચલાવીએ, રેગ્યુલેશનની ઓપીડી ચલાવીએ એના માટે થોડું પ્રાઇવસી માટે આપણે ઘણી ઓપીડી કરતાં અલગ વિભાગ રાખવો હોય, અલગ વેઇટિંગ એરિયા બનેલો હોય. તો એના માટે અહીંયા આપણે એની અલગ એક વ્યવસ્થા ગોઠવેલી છે. તો અહીંયા એનસીડીની કંઈ ચાલે સ્ક્રીનિંગ અહીંયા થઈ જાય છે અને એના માટેની સ્પેશિયલ રેગ્યુલેશનની આઈસી છે, ડીટેક્શનની આઈસી છે, સ્પેશિયલ એરિયા અસાઇન કર્યો હોય ત્યાં એક બધી આઈસી મારવાની છે. ધારો કે આ કિશોર સ્વાસ્થ્ય કેન્દ્ર રહે તો અહીંયા આપણે એનું વજન ઊંચાઈને બધું થાય. પછી એનું કાઉન્સેલિંગ છે એ પ્રાઇવસીમાં મેડિકલ ઓફિસરની ચેમ્બરમાં થશે. પણ આ એક એનો અલગથી એરિયા છે કે ત્યાં આઇસોલેશન રાખ્યું હોય. જીરિયાટિક છે તો જીરિયાટિક માટેના જે સ્પેસિફિક ટૂલ્સ હોય એના પ્રકારની આઈસી હોય એ સ્પેશિયલ એરિયામાં જ આપણે એની આઈસી લગાડીએ. એ રીતે પછી મુમતા દિવસ અહીંયા કરીએ છીએ તો મુમતા દિવસની આઈસી આપણે અહીંયાથી ડિસ્પ્લે કરી દઈએ છીએ, બરાબર. રેગ્યુલેશન આઈસી છે, રેગ્યુલેશન માટેની જે આઈસી છે એના આઈસીના પુસ્તકો જે છે એના છે ડિસ્પ્લે બધું આપણે સ્પેશિયલ એરિયામાં કરીએ કે જે થોડા ઓલા એરિયાથી રૂટીન જનરલ ઓપીડી એરિયાથી થોડો અલગ હોય કે જેના એને પ્રાઇવસી મળી શકે. ઓપીડી ડિપાર્ટમેન્ટની અંદર બીજો કન્સલ્ટિંગ ડિપાર્ટમેન્ટ હોય તો બે ડોક્ટર બેસતા હોય તો બીજા આયુર્વેદિક ડોક્ટર હોય તો આયુષ ઓપીડી ચાલતી હોય તો એનો એક અલગ રૂમ હોય. ત્યાંથી એક ઓપીડીમાં બે ડોક્ટર આપણે શેરિંગ ન બતાવીએ તો એનો આખો એરિયા હોય છે. એ પ્રોટોકોલ એ ઓપીડીમાં આપણે ડિસ્પ્લે કરવાના હોય છે. અને ખાસ આયુષ ઓપીડી હોય આયુષ ઓપીડી અનુરૂપ જેમ આપણે જીરિયાટિક ઓપીડી અલગ પડતો હોય આયુષ ઓપીડી અલગ છે એને અનુરૂપ થોડીક આઈસી હોય તો એને અનુરૂપ આઈસી આપણે ડિસ્પ્લે કરી દઈએ એની અંદર. ખાસ આપણે એક હેન્ડીકેપ ટોયલેટ બતાવે છે બહારની તરફ ખુલ્લે એવું રાખીએ આપણે. હેન્ડીકેપની અંદર વેસ્ટર્ન હોવું જોઈએ અને ખાસ કરીને રેલિંગ હોવી જોઈએ. આ રીતે તો આપણે હેન્ડીકેપ ટોયલેટ પણ બતાવે છે. આ રેમ્પ પણ આપવો પડે જવા માટે હાઇટ ડિફરન્સ હોય છે. અને એક આ વેઇટિંગ એરિયામાં આપણે સતત ડિસ્પ્લેને ચાલુ એના માટે ટીવીની વ્યવસ્થા રાખી છે. એના માટે